નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। તમામ મહત્વના સમાચારોની શરૂઆત હેડલાઇન્સથી। માનવજાત પર મોટો ઉપકાર કરનાર 3 મહાપુરુષોની આજે કાર્તિકી પૂર્ણિમાએ છે જન્મ જયંતિ। હેમચંદ્રાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર અને ગુરુ નાનક દેવનો આજના દિવસે થયો હતો જન્મ। સર્વધર્મ સમાનની ભાવનાને આપણે જીવનમાં ઉતારીશું તો સાચા અર્થમાં આ મહાપુરુષોની જન્મ જયંતિ ઉજવી ઠરશે સાર્થક। પાટણ જિલ્લાના લણવા ગામની સીમમાંથી પકડાયું ઓઇલ ચોરી કૌભાંડ। અજાણ્યા શખ્સોએ ઓઇલ ચોરવાના ઈરાદે જમીનમાં ખાડો ખોદી પાઇપલાઇનને કરી હતી ખુલ્લી। અને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કાત્યોકના મેળાનો થયો શુભારંભ। મેળામાં ઊંટ દોડ, પશુ બજાર, શેરડીના સ્ટોલ અને વિવિધ પ્રકારની ચકડોળ બની આકર્ષણનું કેન્દ્ર। સ્કાય ન્યૂઝ વિસ્તારથી। આજે કાર્તિકી પૂર્ણિમાનો શુભ દિવસ છે। આજે શ્રીમદ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર અને ગુરુ નાનક દેવ એમ 3 મહાપુરુષોની પવિત્ર જન્મ જયંતિ છે। આ ત્રણેય મહાપુરુષોનો માનવજાત પર ખૂબ મોટો ઉપકાર છે। આ ત્રણેય મહાપુરુષો મહાજ્ઞાની તો હતા જ, પણ તેઓ સાચા અર્થમાં આધ્યાત્મિક પુરુષો હતા। સર્વધર્મ પ્રત્યે સન્માન ધરાવનાર આચાર્યો પાસેથી સૌએ આજના સમયમાં સર્વધર્મ સદભાવ અને સર્વધર્મ સમાનની ભાવનાનો ગુણ ઉતારીએ તો જ સાચા અર્થમાં આ ત્રણેય મહાપુરુષોની જન્મ જયંતિ ઉજવી સાર્થક ગણાય। જેમાં સૌ પ્રથમ વાત કરીએ પાટણની ધીરી ધગા પર થઈ ગયેલા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની। શ્રીમદ હેમચંદ્રાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1145ના કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે ધંધુકામાં મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો। હેમચંદ્રાચાર્યનું સંસારી નામ ચાંદ હતું અને સંવત 1150માં બાળક ચાંદને ખંભાત મુકામે જૈન સાધુ તરીકેની દીક્ષા આપી। વિક્રમ સંવત 1166માં માત્ર 21 વર્ષની ઉંમરે આચાર્ય પદ આપવામાં આવેલું અને નામ હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું અને તેજસ્વી પ્રજ્ઞાથી વિદ્યા ક્ષેત્રે અભૂતપૂર્વ કુશળતા પ્રાપ્ત કરી વિદ્યા પ્રાપ્તિની સાથે સાથે શાસનના નિયમાનુસાર ત્યાગ, તપ, સંયમ જેવા સદગુણો જીવનમાં ખીલવ્યા। શ્રીમદ હેમચંદ્રાચાર્યને સમ્રાટ જૈનસિંહનો અને પરમહંસ કુમારપાળનો રાજ્યાશ્રય મળ્યો। આચાર્યએ વ્યાકરણ, કોશ, કાવ્યનું શાસન, ન્યાય, ઇતિહાસ સાથે વ્યાકરણ, ચરિત્ર ગ્રંથ, યોગ શાસ્ત્ર, સ્ત્રોત વગેરે વિષયો પર તેમના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ શ્લોકની રચના કરી હોવાનું કહેવાય છે। તેમાંથી 2,04,656 શ્લોકોનું સાહિત્ય આજે મળે છે। તેમજ આચાર્ય શ્રીના સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના ગ્રંથનો સિદ્ધરાજે સોનાની પાલખીમાં હાથી પર પધરાવી પાટણમાં શોભાયાત્રા કાઢી હતી અને તેઓ જ્ઞાન મહાસાગર કહેવાતા। હવે વાત કરીએ શ્રીમદ રાજચંદ્રની। શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત 1924ના કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે કાઠિયાવાડના વવાણિયા બંદર નામના ગામમાં એક વણિક કુટુંબમાં થયો હતો। શ્રીમદ રાજચંદ્રે 7 થી 11 વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં જ વિતાવ્યો। બાલ્યાવસ્થાથી જ તેમને એકાંતવાસ અને ધ્યાનમાં રહેવું ગમતું હતું। શ્રીમદ રાજચંદ્રને પૂર્વ ભવોનું જાતિ સ્મરણ જ્ઞાન હતું। રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના તેઓ અભ્યાસી હતા। અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું ગમાતર નિર્ગર થજો, આ તેમના વિખ્યાત કાવ્યો છે। प्रेम
અને વિક્રમ સંવત 1957ના ચૈત્રવદ પાંચમના રોજ તેમનો સ્વર્ગવાસ થયો હતો. ત્યારે આ બે મહાપુરુષોની સાથે પૂર્ણ સંત એવા ગુરુ નાનક દેવની વાત કરીએ તો ગુરુ નાનકનો જન્મ વિક્રમ સંવત 1526માં કારતક સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો. ગુરુ નાનક દેવ નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા. તેમને બાલ્યાવસ્થાથી જ આધ્યાત્મિક વિદ્યામાં રસ હતો. જ્ઞાન પ્રચાર માટે અનેક નાની મોટી યાત્રાઓ પણ કરી હતી અને તેઓ હક હલાલનું જ ભોજન કરતા હતા. જાતે ખેતી કરી ગુજરાન નિભાવતા હતા. તેઓ કહેતા હતા કે મનુષ્ય શરીર જ હરિ મંદિર છે અને પરમાત્મા માનવ દેહમાં જ પ્રગટ થાય છે. पल जप तेरा तू ही पिता है तू ही हर पल जप तेरा तू ही पिता है तू ही ત્યારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે પાટણના ગોળસેરી આવેલ લાવરીની ખડકી ખાતેના ગુરુ નાનક મંદિરે સવારથી જ સિંધી સમાજ ઉપરાંત પાટણમાં ઓછી વસ્તી ધરાવતી શીખ સંપ્રદાયના લોકો દેવના દર્શન માટે ઉમટ્યા હતા અને આજે ગોળસેરીમાં ગુરુ નાનક મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દિવાલો ઉપર હેપી બર્થડેના તોરણો પણ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધાર્મિક ગ્રંથનું વાંચન કરાયું હતું. આમ તો પાટણ એક ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે, જ્યાં વિભિન્ન દેવી દેવતાઓના પ્રાચીન તેમજ અર્વાચીન મંદિરો આવેલા છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૂજ કહી શકાય તેવા મંદિરો પૈકી ભગવાન કાર્તિકેય સ્વામીના મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે અને તે પણ કારતક સુદ પૂનમના દિવસે. ત્યારે પાટણના દામાજીરાવ બાગમાં ગાયકવાડ સરકાર દ્વારા બંધાયેલ છત્રપતેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં બિરાજતા શ્રી કાર્તિક સ્વામીજીના દર્શન સવારે 7 થી સાંજે 5 સુધી લોક દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેથી સવારથી જ શ્રદ્ધાળુ ભાઈ બહેનો કાર્તિકી સ્વામીના દર્શન માટે ઉમટ્યા હતા. ત્યારે વર્ષમાં માત્ર કાર્તિકી પૂર્ણિમાના દિવસે કાર્તિકેય સ્વામીના દર્શન કરવાથી પરિણીતાઓનું સૌભાગ્ય અખંડ રહે છે તેમ દર્શનાર્થીએ જણાવ્યું હતું. આ મંદિર છે વર્ષમાં એક જ વાર ખુલે છે દ્વાર એના, અને કાર્તિક ભગવાનનું મંદિર છે અને અહીંયા સ્ત્રીઓને દર્શન કરવું હોય તો વર્ષમાં એક જ વાર આવી શકે છે અને અખંડ સૌભાગ્યવૃત્તિ ફળ મળે છે અને સ્ત્રીઓની દરેક મનોકામના પૂરી થાય છે. જ્યારે મંદિરના મહારાજે 36 થાંભલાઓ પર નિર્માણાધીન થયેલા છત્રપતેશ્વર મહાદેવના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. ગણપતિ દાદાના લગ્ન થયા, 2 પત્ની મળી. કાર્તિક સ્વામીના લગ્ન થયા અને સ્વભાવે ખૂબ ક્રોધી હતા, ઉગ્ર સ્વભાવ હતો.
એટલે કાર્તિક સ્વામીએ પ્રતિજ્ઞા લીધી કે હું આ જીવન પર્યંત કોઈ સ્ત્રીનું મુખ દેખીશ નહીં. બરાબર. એટલે યોગીઓના જેને વૈરાગ્ય લીધો હોય, સંસારથી જે અલિપ્ત હોય, એ બધાના ગુરુ કાર્તિક સ્વામી માનવામાં આવે છે. કાર્તિક સ્વામી એ જ્ઞાનના અધિષ્ઠાતા દેવ છે. સંસારી ચીજો માટે બીજા બધા દેવોની આપણે ઉપાસના કરીએ, પણ જેને જ્ઞાન માર્ગ, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, આ સંસારમાંથી જે અલિપ્ત છે, એ બધાની સંભાળ કાર્તિક સ્વામી રાખે. યોગીઓ, સિદ્ધો, આ બધાના ગુરુ કાર્તિક સ્વામીને એટલા માટે માનવામાં આવે છે. કાર્તિક સ્વામીએ સ્ત્રીઓનું મુખ નહીં જોવાની પ્રતિજ્ઞા તો લીધી, તો બધા દેવોએ વિનંતી કરી એટલે અમને આ કાર્તક સુદ પૂનમના દિવસે છૂટ આલી. આ દિવસે જે મારી સેવા પૂજા કરશે, મારા દર્શન કરશે, એના સુખ સંપત્તિ, ધન ધાન્ય આ બધું પ્રાપ્ત થશે. એટલા માટે કાર્તક સુદ પૂનમે કાર્તિક સ્વામીની પૂજા, સેવા, દર્શન કરવાનું ખૂબ મહત્વ માનવામાં. તો આ તરફ લોક માન્યતા મુજબ કાર્તિક સ્વામીજીના શ્રાપને કારણે સ્ત્રીઓ શ્રી કાર્તિક સ્વામીના દર્શન કરી શકે નહીં, અને જો ભૂલથી પણ દર્શન કરે તો સૌભાગ્યવતી સ્ત્રી વિધવા થઈ જાય, અને વિધવા હોય તો મૃત્યુ પામે. આવા શ્રાપને કારણે કાર્તિકી સ્વામીની મૂર્તિને ઢાંકીને જ રાખવામાં આવે છે. પરંતુ વર્ષમાં માત્ર કાર્તિકી પૂર્ણિમાના દિવસે જે સ્ત્રીઓ કાર્તિક સ્વામીના દર્શન કરે છે તે સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પુરુષોને ધન, ધાન્ય, ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જ્યારે બાળકો વિદ્યા અભ્યાસમાં તેજસ્વી બને છે, તેમજ તમામ મનોકામના પૂર્ણ થાય છે. પાટણમાં દામાજીના ભાગના અંદર છત્રપ્રસાદ મહાદેવમાં અંદર અહીંયા કાર્તિક સ્વામીનું એક જૂનતું મંદિર આવેલું છે. તેનું પુરાતત્વ એક લેખક છે તે આખું વર્ષ મૂર્તિ ઢાંકી રાખવામાં આવે, અને કાર્તિકી પૂનમના દિવસે સવારે સૂર્યોદય થાય એટલે મૂર્તિ ખોલવામાં આવે, અને સૂર્યાસ્ત થાય એની પહેલા મૂર્તિ ઢાંકી દેવી પડે. એવો કાર્તિક સ્વામીનો અભિષેક લાગેલો, અને એ પહેલાની કહાની પ્રમાણે કહે છે કે વાર વર્ષ મૂર્તિ બંધ કે ઢાંકવા બંધ આવે છે. એનો પ્રતાપ આવેલો કે જે કોઈ મૂર્તિ દેખશે, મારી મોડું મૂર્તિ દેખશે, એ વિધવા બહેરું દેખશે તે વિધવા થશે, એને બાળ ગોપાલ નહીં થાય. પણ સવાર ભગવાને એક જ દિવસ એવો આપેલો કાર્તિક સ્વામીના આજનો દિવસ કે સવારના 8 થી લઈને સાંજના 5 સુધી મૂર્તિ ખુલ્લો રાખવામાં આવે છે. આ ઉપરાંત નિજ મંદિર ખાતે કાર્તિક ભગવાનનો વિશેષ પૂજા તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો. તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સુંદર હવનનું આયોજન થયું હતું, જેનો સૌ ભાવિક ભક્તોએ દર્શન કરી લાભ લીધો હતો. અને સમાચારમાં સમય છે એક બ્રેક લેવાનો. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાનખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ
પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 94 પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ आर्टिकल्स दोसीवट बाजार ની સામે मेन रोड पाटण मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा 10 नंबर दाव रजवाड़ी चा महाबचत पैक रजवाड़ी चा मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा 10 नंबर दाव रजवाड़ी चा महाबचत पैक रजवाड़ी चा बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોસ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, ટીબી 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. પાટણ શહેરનો સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારા રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, પીવીસી કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. બિગ ભારત વોચ કંપની જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પેર તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, ભગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાંસમા દિશા હાઈવે, પાટણ. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए.
चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए। इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए। एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए। બ્રેક બાદ સ્વાગત છે। પાટણ જિલ્લામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં માફિયાઓ દ્વારા વારંવાર પંચર પાડી ઓઇલ ચોરી કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે। ત્યારે ગતરોજ ચાણસ્મા તાલુકાના લણવા ગામની સીમમાંથી પસાર થતી આઈઓસીની ઓઇલની સોગાનેર પાઇપલાઇનમાંથી અજાણ્યા શખ્સોએ ઓઇલ ચોરી કરવાના ઈરાદે 1 મીટર ઊંડો ખાડો ખોદીને ઓઇલની પાઇપલાઇન ખુલ્લી કરી દેતા સનસનાટી પ્રસરી ગઈ હતી, જેના પગલે પાટણ જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું। આ અંગેનો ખ્યાલ આઈઓસીના સિક્યુરિટી ગાર્ડને પેટ્રોલિંગ દરમિયાન આવ્યો હતો, જેથી તેણે આઈઓસીના અધિકારી દિલીપ ગુપ્તાને ઘટનાની જાણ કરતા તેમણે અંગે ચાણસ્મા પોલીસ ઇન્સ્પેક્ટર બીસી ઠાકોરને ફરિયાદ કરતા તેમણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ગઈ તારીખ 15/11/13 રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 151/13 નો ગુનો ઓઇલ ચોરીનો પ્રયાસનો દાખલ કરવામાં આવેલ છે, જેના ફરિયાદી દિલીપ ગુપ્તા આયુષ્યના એન્જિનિયરે ગુનો દાખલ કરાવેલ છે, જેમાં લણવા પલાસરની સીમમાં જે ખરાબો છે, નાનો હરકો ખરાબો, એ ખરાબોમાં ચોમાસાના કારણે ઘાસ ઉગી ગયેલ છે, જે ઘાસની વચ્ચે ખાડો ખોદી પાઇપ સુધી પહોંચી અને એનું કોટિંગ સુધી પહોંચી ગયેલ છે અને એમાં ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે। દરમિયાન એના જે પેટ્રોલિંગ કરતા ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ હોય છે, એના ધ્યાને આવતા અધિકારીઓને જાણ કરતા આ નિષ્ફળ પ્રયાસ ધ્યાન ઉપર આવેલ છે। તપાસ ચાલુ છે। અગાઉ આવા ગુનાઓમાં પકડાયેલા ગુનેગારોની તપાસ તજવીજ ચાલુ છે। એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી અને ચાણસ્મા પોલીસ પણ આ ગુનાની સઘન તપાસ કરી રહી છે। તો લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ.કે. ત્રિવેદીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ માહિતી મેળવી હતી। ये हमारी एक कोयली संगमनेर की पाइपलाइन है, 18 इंच की प्रोडक्ट पाइपलाइन जाती है। तो इसके अंदर में कल शाम को 4 बजे के आसपास मेरे डीजीआर सुपरवाइजर का फोन आया कि लाइन के ऊपर जो है लूज सॉइल मिट्टी मिला हुआ है। तो तुरंत मैं वहां से अपने ऑफिस से निकला और अपने टीम सिद्धपुर के साथ यहाँ पर आकर के 6-6:30 बजे के आसपास में पहुंच गया था। आकर के तपास किया, चेक किया, देखा कि यहाँ पर ये अपना रॉड जो है पूरा जमीन के अंदर घुस जा रहा है। फिर हम लोगों ने देखा इसके ऊपर घास फूस रख दिया गया है, जिससे कि हम लोगों को शक न हो। तो फिर इसको घास फूस को हटा करके हम लोगों ने इसको खोद करके देखा तो ये पाइपलाइन के ऊपर का जो कोटिंग है वो टूटा हुआ था। तो ये चोरों के द्वारा एक जो प्रयास था, जिसकी वजह से देश को करोड़ों रुपए का नुकसान हो सकता था कि क्षति भी पहुंच सके। और आप देख रहे हैं कि यहाँ पे ट्रांसमिशन लाइन भी जा रही है, उसकी वजह से भी बहुत बड़ा एक हादसा हो सकता था। उसको इनिशियल स्टेज में ही हम लोगों के अलर्टनेस की वजह से उसको रोक दिया गया। कौन सी पाइपलाइन है? ये कोयली संगमनेर पाइपलाइन है, 18 इंच की प्रोडक्ट पाइपलाइन। આ ખાડો કોઈના ધ્યાને ન આવે તે માટે તેને ઘાસ અને કાંટાથી ઢાંકી દેવાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું। આ અગાઉ પણ પાટણ જિલ્લાના મણુદ, સિદ્ધપુર, ધીણોજ તેમજ રાધનપુર સહિતના વિસ્તારોમાં ઓઇલ ચોરીના કૌભાંડો બહાર આવેલા છે। ત્યારે આ ઓઇલ ચોરીની તપાસ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ પામેલા પાટણના પદ્મનાભ પ્રભુના સપ્તરાત્રિ મેળાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આ મેળામાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા હોમગાર્ડ્સ જવાનોને પાટણ એ ડિવિઝન પીઆઈ સિંઘલે સલાહ સૂચન આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ તાજિયા जुलूस વખતે હોમગાર્ડ્સના જવાનોએ સુંદર કામગીરી બજાવી હતી। તે જ રીતે સપ્તરાત્રિના મેળામાં પણ હોમગાર્ડ્સ જવાનો નિષ્ઠા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવે તે જરૂરી છે।
ચાલુ સાલે શેરડીનું વિપુલ ઉત્પાદન થવાથી પાટણ શહેરમાં મોટા પ્રમાણમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, જૂના શાક માર્કેટ, હિંગળા ચાચર, બગવાડા દરવાજા અને એસટી સ્ટેન્ડ ખાતે વેપારીઓ દ્વારા શેરડીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો ગત વર્ષ કરતા ચાલુ સાલે શેરડીના ભાવ પણ ઘટતા લોકો શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતી શેરડી ખરીદી રહ્યા છે. ત્યારે આ અંગે શેરડી ખરીદનાર મહિલાએ સ્કાય ન્યૂઝ સમક્ષ શેરડીનું મહત્વ જણાવ્યું હતું. શેરડી ખરીદવા આવ્યા છીએ. શેરડી સિઝન માટે ખૂબ જ સારું એક ફળ છે અને શેરડી ખાવાથી શરીરના અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રહે છે. એટલા માટે શેરડી અમે ખરીદીએ છીએ આ સિઝનમાં. આ સિઝનમાં શેરડી દરેક આર્થિક રીતે બધાને પોસાય એવી છે અને બધા આને ખાઈ શકે છે સારી રીતે. ભારત વિકાસ પરિષદ દ્વારા દિવાળી સમયે બહેનો માટે યોજાયેલી રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવાનો એક કાર્યક્રમ પાટણ રેલવે સ્ટેશન સ્થિત વીકે ભુલા હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો, જેમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો દ્વારા આ રંગોળી સ્પર્ધામાં વિજેતા બનેલાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. તો સાથે દિવાળી બાદ પ્રથમ મુલાકાતમાં પરિવારના સભ્યો સાથે સમૂહ ભોજન પણ લીધું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના સભ્યો, હોદ્દેદારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ પાટણ જિલ્લામાં 80,000 જેટલા ખેલ રસિકોએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે લોકો ખેલ પ્રત્યે જાગૃત બને તે હેતુથી રાજ્ય સરકાર પણ આવા આયોજન કરી રહી છે. ત્યારે આ ખેલ મહાકુંભથી અજાણ પરંતુ પાણીમાં દિબાખા મારવાના શોખથી પાટણ ચાણસ્મા હાઈવે પર રહેતા ઝૂંપડાના બાળકોએ જાણે કોઈ સ્વિમિંગ પુલમાં નહાતા હોય તેવો આનંદ નહેરમાં દિબાખા મારી લીધો હતો. પોતાની આગવી મસ્તીમાં આ બાળકોએ ઊંચેથી છલાંગ લગાવી નહેરમાં ભૂસકા લગાવ્યા હતા અને કેમેરાની પણ પરવા રાખ્યા વિના પોતાની મસ્તીને ચાલુ રાખી હતી. ત્યારે આવા બાળકોને જો યોગ્ય કૌશલ અને તાલીમ અપાય તો તેઓ પણ સારા તરવૈયા બની શકે તેમ છે. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 97 99 00 848.
મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, महालक्ष्मी मंदिर सामने नवागंज बाजार, पाटण. सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રીપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવી બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી અંબે માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમ્મે માતાજી સંકુલ, મિત્તલ સોસાયટીની સામે, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरे आँखों का तारा है
બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ જિલ્લાના શ્રીસ્થળ એવા સિદ્ધપુરનો કાર્તિકનો લોકમેળાનો પ્રારંભ પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કરાવ્યો હતો. ત્યારે આ મેળામાં ભાગ લેવા સમગ્ર ભારતભરમાંથી ભાવિકો સિદ્ધપુર ખાતે પહોંચી માતૃતર્પણ કર્યું હતું. 7 દિવસના આ મેળામાં ખાસ કરીને કાર્તિકી પૂર્ણિમાએ મેળા દરમિયાન નદીના પટમાં શ્રાદ્ધ સરામણ વિધિ કરાવવા અને પાણીના પ્રવાહમાં પિતૃઓના અસ્થિ પધરાવવા ગુજરાત સહિત દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકવાયકા મુજબ કાર્તિકી પૂનમે ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે અને પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ અહીં તર્પણ અને ફૂલ પધરાવવાની વિધિ કરવા આવે છે. તો આ તરફ આ મેળામાં ઊંટ બજાર, શેરડી બજાર, અશ્વ બજાર તેમજ મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણ જમાવી રહી છે. મેળામાં નાની મોટી ચકડોળો, બાળકોને મનોરંજન આપતા સાધનો તેમજ મોતના કૂવામાં મોટરસાયકલ અને મારુતિના જીવ સટોસટના ખેલ, જાદુગરો સહિત અનેક ગ્રામ ઉદ્યોગ, સખી મંડળ સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હોવાથી મેળામાં આવતા લોકો તેનો લાભ લઈને મેળાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. અને આજે પૂનમના દિવસે તો સમગ્ર નદીનો પટ માનવ મહેરામણથી ધમધમી ઉઠ્યો હતો. મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણાએ જાણે ચીડમાં માણસની જાતના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં. પાટણ તેમજ સમગ્ર ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ રામલીલા વિરોધના વંટોળમાં ફસાતી જાય છે. ત્યારે આજે પાટણના સિટી પોઈન્ટ ખાતેના મલ્ટીપ્લેક્સમાં રજૂ થઈ રહેલી રામલીલા ફિલ્મનો વિરોધ કરવા અચાનક 10 જેટલા યુવકો મોઢા પર કપડું બાંધી થેલામાં પથ્થરો બાંધી માર્કેટમાં આવ્યા હતા અને થિયેટરની સામેના કાચ પર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે થિયેટરના કાચ ફૂટી જતા નુકસાન થવા પામ્યું હતું. જો કે આ ઘટનાની જાણ પોલીસને થાય તે પહેલા જ આ યુવકો રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે પોલીસ પણ સિટી પોઈન્ટ થિયેટર ખાતે પહોંચી જઈ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. થિયેટરના કર્મચારીઓના મતે ગત રોજથી જ રામલીલા ફિલ્મ પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવી હતી, પરંતુ આજે 11 વાગે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હતો તેના 1 કલાક પહેલા જ અજાણ્યા ઇસમો દ્વારા પથ્થરમારો કરી થિયેટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પાછળ કોણ બજાવથી ધ્યાન ના રહે, પાછળ કંઈક દફતર લગાડેલા હતા, એવા કંઈ વિદ્યાર્થીઓ જેવા હશે. કેટલો ઘસારો લગભગ હતો સવારે? 2-4 જણા લાઈન તો કંઈ થઈ જ નથી. હવે બારી 11 વાગે ખુલે, બારી 11 વાગે ખુલે બોક્સ ઓફિસ. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પીએસઆઈ પઠાણ સહિત સ્ટાફ સિટી પોઈન્ટ ખાતે પહોંચી ગયો હતો. જો કે 1 કલાક બાદ રાબેતા મુજબ પોલીસ બંદોબસ્ત સાથે જ થિયેટરના શો ચાલુ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પીએસઆઈ પઠાણે મીડિયાને વિગતો આપી હતી. હવે ટૂંક સમયમાં સિટી પોઈન્ટ થિયેટરમાં રામલીલા નામનું પિક્ચર બહાર પાડેલું, એમાં થોડું વિવાદાસ્પદ વાતાવરણ હોય. આવતીકાલે પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવેલો હતો અને આજે 11 વાગ્યાથી પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવેલો હતો. પણ કોઈ અનિષ્ટ તત્વો સવારના આશરે 10 વાગ્યાના સુમારે આવેલા હશે અને છૂટા પથ્થરો મારીને થિયેટરના કાચ ફોડેલા છે.
હાલમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે. પોલીસ બંદોબસ્ત આવ્યા પછી આવું કોઈ ઘર્ષણ થયેલું નથી અને હાલમાં પરિસ્થિતિ શાંતિમાં છે. હા હા, અત્યારે 11 વાગે ટિકિટ બારી ચાલુ થવાની હતી, તે મુજબ સમયસર ટિકિટ બારી પણ ચાલુ થયેલી છે અને બિલકુલ શાંતિ છે. અને સમાચારમાં સમય છે બ્રેક લેવાનો. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શેટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ, A5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे
दिल में छुपा પેટર્ન હબ મેન્સવેર નટચર મેઇન રોડ પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटीगंज भौरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुली और वोटर सप्लाई ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે। કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કચ્છી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લિસા રોડ રોડ, સંડેર પાટણ। મોબાઈલ નંબર 5895 87948। બ્રેક બાદ સ્વાગત છે। પાટણ ચાણસ્મા હાઈવે પર જીબીની સામે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પાટણ જિલ્લા લઘુમતી સેલની એક બેઠક યોજાઈ ગઈ, જેમાં પાટણના ધારાસભ્ય રણછોડભાઈ રબારી, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ ઈશુભા મલેક તેમજ આ સંગઠનમાં કામ કરતા સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે લઘુમતી સેલના પ્રમુખ ઈશુભા મલેકે સ્કાય ન્યૂઝને આપેલી વિગતો મુજબ આગામી સમયમાં પાટણ જિલ્લાનું લઘુમતી સંમેલન બોલાવવાનું હોય, આ હોદ્દેદારો એકબીજાનો પરિચય કરે અને આ સંમેલન માટેની તૈયારીઓના આયોજન અર્થે આ બેઠક બોલાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આજે પાટણ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાની પહેલી બેઠક જિલ્લાની કારોબારી અને ટૂંક સમયમાં એક અમે મોટું સંમેલન પાટણ જિલ્લાનું લઘુમતીનું બોલાવવા માંગીએ રાજસ્થાનની ચૂંટણી પૂરી થાય એટલા માટે કરી અને આ બેઠક રાખી છે। અમે જિલ્લાના પ્રમુખો, તાલુકાના પ્રમુખો, શહેરોના પ્રમુખો, મહામંત્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો એકની મિટિંગ જે કરવાની એના માટે સંમેલન અને ઓળખ પરેડ આજે બધા એકબીજાને ઓળખે પહેલી જ જિલ્લાની મિટિંગ છે એટલે એકબીજાને બધા ઓળખતા થાય અને બીજી તો એના પછી વધારાની તો મુદ્દાઓ તો બધાને જે પાટણ જિલ્લામાં લઘુમતી મોરચાની મોટી મિટિંગ આખા પાટણ જિલ્લાની મુસ્લિમોની બોલાશું એમાં કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના શુભ પ્રસંગે પાટણના દેવસ્થાનો વિભિન્ન પ્રકારના ધાર્મિક પ્રસંગોથી દીપી ઉઠ્યા હતા। વહેલી સવારથી જ મોડી સાંજ સુધી દેવ મંદિરોમાં પૂજન, અર્ચન, શૃંગાર, अन्नकूट અને મહાઆરતી સહિતના પ્રસંગો શ્રદ્ધાથી ઉજવાયા હતા। ત્યારે પાટણ કુંડઘેર રોડ પર આવેલ સાંઈબાબાના મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાંઈ સંસ્થાન પરિવાર દ્વારા સાંજે પૂજ્ય સાંઈબાબાની સન્મુખ 56 વાનગીઓનો ભવ્ય અન્નકૂટનો થાળ ધરવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। प्रभु तुमने तन अंबर तक विस्तारा।
અન્નકૂટ દર્શનની સાથે સાથે મોડી સાંજે બાબાને 108 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી. અન્નકૂટ દર્શન મહાઆરતીના ધાર્મિક પ્રસંગથી સમગ્ર મંદિરનો માહોલ બાબાની ભક્તિના રંગે રંગાયો હતો. અખિલ ગુજરાત માળી રામી પ્રગતિ મંડળ દ્વારા સમાજના ઉત્થાન માટે અને શિક્ષણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પાટણના નવા બાવા હાજી ખાતે બનતા સમાજના નવીન છાત્રાલયના આયોજન અર્થે છીંડિયા દરવાજા પાસે આવેલા એક ફાર્મ પર સમાજ અગ્રણીઓ હોદ્દેદારોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પાટણના લોકલાડીલા ધારાસભ્ય રણછોડભાઈ રબારીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના આ કાર્યમાં જમીનનું દાન કરનાર પ્રવીણભાઈ રામીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ ગણપતભાઈ માળી સહિત આગેવાનો લક્ષ્મણભાઈ બાબુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 5 લાખનું દાન આપનાર રણછોડભાઈ રબારીનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. તો પ્રભુલીલા તરીકે પ્રખ્યાત બનેલા રામી સમાજના અગ્રણી પ્રભુદાસ મોહનલાલ રામીએ પણ 1,51,000નું દાન આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ રામી સમાજને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. અને એમાં ખાસ કરીને જેને પહેલ કરી છે કે જમીન આપણું કાચું સોનું છે. રૂપિયો તમારા ખિસ્સામાંથી ચોરી જાય, દાગીનો ઘરમાં મૂક્યો તો ચોરી જાય, પણ જમીન વસ્તુ એવી છે કે ખુલ્લા બજારમાં પડ્યા હોવા છતાં પણ સોનાથી વધુ કિંમતી છે. અને એવો સોનાનો ટુકડો ક્યાંક કોઈને આપવો એ દિલ પચે નહીં, અને એ પાટણ શહેરમાં. એટલે એમને તો જેટલા સમાજોએ અભિનંદન આપીએ એટલા ઓછા છે. ને હવે ગણપતભાઈ ને તમારા ટ્રસ્ટી મંડળની ખૂબ જવાબદારી થઈ જાય છે. અમારો પણ ગમે ત્યારે જરૂર પડે તો ઉપયોગ કરજો. અમે પણ તમને મદદરૂપ થઈશું, ડીસામાં કે બીજા ગમે ત્યાં. મારા પણ હું તમને 1 લાખ રૂપિયા 51,000 રૂપિયા આજે હું વિનંતી કરું છું. અને બીજા પણ અહીંયા તમારે પૈસાની કોઈ કમી નહીં રહે એ હું ખાતરી આપું છું. સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. માનવજાત પર મોટો ઉપકાર કરનાર 3 મહાપુરુષોની આજે કાર્તિકી પૂર્ણિમાએ છે જન્મ જયંતિ. હેમચંદ્રાચાર્ય શ્રીમદ રાજચંદ્ર અને ગુરુ નાનક દેવનો આજના દિવસે થયો હતો જન્મ. સર્વધર્મ સમાનની ભાવનાને આપણે જીવનમાં ઉતારીશું તો સાચા અર્થમાં આ મહાપુરુષોની જન્મ જયંતિ ઉજવી ઠરશે સાર્થક. પાટણ જિલ્લાના લણવા ગામની સીમમાંથી પકડાયું ઓઇલ ચોરી કૌભાંડ. અજાણ્યા શખ્સોએ ઓઇલ ચોરવાના ઈરાદે જમીનમાં ખાડો ખોદી પાઇપલાઇનને કરી હતી ખુલ્લી. અને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કાત્યોકના મેળાનો થયો શુભારંભ. મેળામાં ઊંટ દોડ, પશુ બજાર, શેરડીના સ્ટોલ અને વિવિધ પ્રકારની ચકડોળ બની આકર્ષણનું કેન્દ્ર. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.